હેલો મિત્રો, કેમ છો? નમસ્કાર, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજ આપણે વારો ચડી ગયો હે ભાઈબંધ. શાબાશ બેટા. કારણ કે આયા હી જુઓ, બહુત બઢિયા મુન્ના શેક નહીં આજ, કારણ કે બધા નવા નવા નિહારી આયા હી, તો આજ મજા આવશે. બને રહેજો બ્લોગમાં, બતાવું તમને આગળ કંઈક નવા નવા વ્યૂ. બરોબર, એક નંબર પલું વાંચીને મસ્ત ખેતર બને છે. અને આપણે જો છે ને, તમને હવેલી બતાવું આગળ, બને રહેજો. આપણે તમને કહી દઉં કે કેટલી ભેંસ્યો હે આપણે જો ગણ લે તો ઘણું હોય ને, 20 ભેંસ્યો હે. અને એક આપણો બંકો હે, એક વીમો તમને બતાવું. ચાજો લે કહું કે આપણો બંકો તમને બતાવું. જો શેક નહીં છે ને, આપણો બંકો હે, 20 પૈસાનો એક બંકો. જોઈએ કહો તમે, તમને વાત કહું કે તમે જોઈએ કહો જ્યાં સુધી તમારે નજર પોકે ને, આ રહી બધી જમીન આપણી હતી, પણ વેચી મારી, એટલે હવે આપણી ના કહેવાય. અત્યારે જીવ બરે છે, કંઈક સસ્તા ભાવમાં વેચી હતી. જો એ કોઈ બધી જમીન આપણી છે, જેટલા તોફલા મારેલા હે ને. હા, 35-40 વીઘા જમીન હતી, પણ વેચી મારેલી. અને અત્યારે આપણે આવા દાણા આવી ગયા છે, એટલે ધોરમ આપવું પડે. જોઈએ કહો તમે. અને આપણે હવેલી બતાવું તમને, મસ્ત બનાવી છે, તો બન્યા રહેજો. બરોબર, અને વિડીયોમાં કોમેન્ટ બોમેન્ટ સારી મારી દેજો. હાવ સસ્તા ભાવની જઈએ. આજથી 2-3 વર્ષ પહેલાં જગ્યા વેચી. કેટલા વર્ષ પહેલાં વેચી? 5 વર્ષ થઈ ગયા છે. તો આ ડૂબા 20 એટલે રાખવા પડે ભયા, ના કે દાડા નતા આર્યા. તો બતાવું તમને હવેલી આપણી. બરોબર, બને રહેજો, મજા આવશે. આજ તમને કંઈક બતાવું. એવા જો આ એક ટોપલાની લાઈન નીકળે છે, ઓમ ચેકીને આવે છે, પણ મેરા તામાં ફતેપુરીને આવે છે, મારુતિમાં સપ્લાય આલે. આપણે નાના હતા, ના લાઈન આવી હતી ત્યાં ખબર નથી. આમાં બહુ કૌભાંડ કરીને જતા રહ્યા મારા છે કંપની વાળા. બરોબર, અમારા ખેતર આ ટોપલો ઉભો ને, આપણા ખેતરમાં હે. હાવ નહીં વેચી માર્યું, હજુ તો હે. બરોબર, જમીન આપણે એવું નહીં આવ જમીન વગર ના થઈ ગયા. જે ટોપલા તમને દેખાય ને, એ ખાલી પાર્ટી વાળાનું ખેતર આયા છે. બરોબર, આ તમને દેખાય એ હું જન્મ્યો ને એ પહેલાનો અડહો હે, બહુ મોટો બધો હે. અને એક કહું તમને કે આપણે હાવ જમીન નહીં એવું નહીં, જમીન હે. બરોબર, આપણે અને આપણા માટે પાર્ટીવાળા આ 20 ફૂટનો મારા કાઢી આલે. જુઓ હે ને, આપણે જમીન માટે જે છે ખૂણા સુધી છે, આપણો મારે કાઢી આલ્યો છે પાર્ટીવાળાએ. જોયું કહો તમે, સીધે સીધું. અને ઓલો ટોપલો ઊભો એ આપણા ખેતરમાં છે, અહીંયા તમને લઈ જાઉં. અને આપણી હવેલી રહી ને, એ આ ખૂણામાં બનાવેલી છે, તમને બતાવું. યાદો તમને જઈએ આપણે આપણી હવેલી બતાવું તમને. જુઓ આવું હે આપણો ઢંક. બરોબર, અને આપણે જઈએ હવે હવેલી. જુઓ તમે, જોઈએ કહો છો હવેલી આપણી. અને આવો કંઈક આપણે હાઈવે બનાવી દીધો હે, આ રસ્તો હે આપણો હવેલીએ જવાનો હે ને. આવું જ છે તાર બધું. આ તો આપણે ગેટ છે, જુઓ તમે હે ને. આ પાછો ફિંગરપ્રિન્ટ વાળો ગેટ મેલેલો હોય. અને આપણે આવી ગયો છે રસ્તો. તો મિત્રો બન્યા રહેજો.
આવો કંઈક વ્યૂ તમને જોવા મળશે બાવરિયાનો. જો આ દેખાય આપણે હવેલી है न. बाकी 400 रुपये खर्चो करे बरोबर आमा. मतलब ये जो फिर वही बात आ जाएगी जो તમને જે દેખાય ને આપણું સાપડું आदत से गरीब हो સ્પેશિયલ ભેંસો સારવા માટેનું બનાવ્યું છે. 400 રૂપિયાનો ખર્ચો મિત્રો કર્યો આમાં હે ને. 400 રૂપિયા મોંઘા કહેવાય હતા ત્યાં સુધી તો ઘણા હતા, પણ હવે જો આવું કંઈક આપણું હવેલીનું નજારો તમે જોઈએ કહો હે ને. બધા ઘોડા બોડા કમ્પ્લેન માંડીને બધું મસ્ત જ હોય ને. કૂતરા બેહવાનું જ કર્યું સ્પેશિયલ આપણે. આવો કંઈક નજારો હે આપણો કે આવા તમને નવા નવા વ્યૂ જોવા મળશે. હજુ તો આપણે પ્લાન બનાવીએ છે ફરવા જવાનો બરાબર, પણ ચોમાસું હોય એટલે પોસિબલ नहीं, પણ જોઈએ શું થાય. હજુ जर्नी अभी स्टार्ट हुई है मित्र. अभी तो ट्रेलर है, पिक्चर बाकी है. આવું કંઈ ડાયલોગ આવડતા નહીં આપણે મારીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો, અને વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય માતાજી.